મુવાલ તાલુકો પાદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો। મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા તથા શ્રી જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ શ્રી મનુભાઈ પટેલ કોમર્સ કોલેજ મુવાલ તેમજ ઓમ એકેડમી પાદરાના સંયુક્ત ઉપક્રમે તારીખ 24મીના રોજ જાનકી વલ્લભ આર્ટ્સ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલ તાલુકો પાદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો। 14 કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને 155 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી 82 ઉમેદવારોની રોજગાર માટે તેમજ 2 ઉમેદવારની તથા 22 ઉમેદવારોની ફ્રી વોકેશનલ સ્કિલ તાલીમાર્થી તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। ભરતી મેળામાં મદદનીશ નિયામક રોજગાર શ્રી અલ્પેશ ચૌહાણ, EPFO કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર જયેન્દ્ર કુશવાહા, પંકજ કુમાર પાંડે, ઓમ એજ્યુકેશન સેન્ટરના ચિત્રાબેન, વિવેકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। ભરતી મેળામાં ઉમેદવારોને રોજગારી, વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તજજ્ઞ વક્તા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા આજરોજ મુવાલ કોલેજ ખાતે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ભરતી મેળામાં મુખ્યત્વે 15થી વધારે જે એમ્પ્લોયર દ્વારા ગ્રેજ્યુએટ થયેલા અને 12 પાસ થયેલા ઉમેદવારો માટે લગભગ 200થી વધારે વેકેન્સી માટે આ જોબ ફેરનું આયોજન કર્યું છે। સાથે સાથે ઉમેદવારોને અનુબંધન પોર્ટલ NCS પોર્ટલ વિશે પણ ખાસ કરીને નામ નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે। તેમજ ઉમેદવારોને વિદેશ રોજગાર માટે સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરી શકાય તેના માટે પણ કાઉન્સેલિંગ અને ગાઈડન્સની આજે માહિતી પૂરી પાડવામાં આવેલ છે। સાથે સાથે ભારત સરકારની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, જેને PMVBR તરીકે ઓળખવામાં આવે છે, તેનો પણ વધુ ઉમેદવારો નવી રોજગારી તરીકે જોડાઈને લાભ મેળવે અને એમ્પ્લોયરને પણ વધુ જોડાય તે માટે EPFO કાર્યાલયના અધિકારી દ્વારા ખાસ માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું છે।